માઇક્રોસોફ્ટના સર્વરમાં ખરાબીના કારણે શુક્રવારે દુનિયાભરમાં ટેકનિકલ સેવાઓ ઠપ થઈ ગઈ. અમેરિકા, બ્રિટન, જર્મની સહિત 20થી વધારે દેશોમાં મેડિકલ સર્વિસીસ અને બેંકમાં કામ અટકી પડ્યા. ટીવી ચેનલ્સ, રેડિયો, ટ્રેન સ્ટેશન પર કામકાજ અટકી ગયું. અમેરિકા, બ્રિટન અને ભારત જેવા દેશોમાં 1000થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઈ અને 3000 વિમાની ઉડાનમાં મોડું થયું. ભારતમાં 6 એરલાઇન્સને ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ સિવાય દિલ્હી એરપોર્ટ પર થોડી સેવાઓ અટકી. માઇક્રોસોફ્ટના સર્વરમાં એક નાની અમથી ટેકનિકલ ક્ષતિ આવી અને અડધી દુનિયા થંભી ગઈ. ત્યારે શું છે આ ખામી અને શું છે ખામી સર્જાવા પાછળનું કારણ? ફ્લાઇટ કેન્સલ, 3000થી વધુ એરલાઇન્સ પ્રભાવિત, 20થી વધુ દેશમાં મેડિકલ સેવા અટવાઈ, 48થી વધુ મોટી બેંકમાં વ્યવહાર અટક્યા, 7 દેશની સેંકડો મેટ્રો ટ્રેનો ઠપ, 5 દેશમાં ટીવી ચેનલ્સ, રેડિયો સેવા ઠપ. સમગ્ર દુનિયાને થંભાવી દેવા પાછળ માઇક્રોસોફ્ટની ટેકનિકલ ખામી જવાબદાર છે. એક નાના બગના કારણે લાખો લોકો એક જ ઝાટકે મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા. કેટલાક લોકોને સમયસર ફ્લાઇટ ન મળી તો કેટલાક લોકોને મેડિકલ સેવા ન મળી. કેટલાક લોકોના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અટવાયા તો કેટલાય લોકોના કમ્પ્યુટર સિસ્ટમ ક્રેશ થઈ ગયા. માઇક્રોસોફ્ટ ક્લાઉડના આઉટેજના કારણે સમગ્ર વિશ્વ થંભી ગયું. એનું મુખ્ય કારણ એ છે કે વિશ્વભરની તમામ બેંક, વ્યવસાયો, એરલાઇન્સ ક્લાઉડ સર્વર પર નિર્ભર છે. માઇક્રોસોફ્ટ ક્લાઉડ ડાઉન થવાના કારણે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વભરના અનેક દેશોમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અને ઘણી ફ્લાઇટ્સના સમય બદલવાની નોબત આવી. તેના કારણે લાખો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા. फ्लाइट भी बहुत डिले गई है, पैसेंजर्स परेशान भी हुए. लास्ट मोमेंट तक पैसेंजर्स आते रहे, क्राउडेड हो गया था बहुत ज़्यादा. एट SHA सिक्योरिटी होल्ड एरिया बहुत क्राउडेड हो गया था. सारी फ्लाइट्स एट इंडिगो ऑल्सो, इंडिगो की कंटिन्यू फ्लाइट्स रहती हैं उन लोगों का भी बहुत, मतलब सब कुछ बहुत क्राउडेड हो गया था. पैसेंजर्स बहुत परेशान हो गए थे. गेट नंबर हमें सबको मैनुअल लिखने पड़े. जिनके गेट नंबर चेंज हो गए थे उन लोगों को पता नहीं था कैसे कहाँ जाना है, क्या करना है. सो या इट वॉज अ वेरी डिफिकल्ट डे फॉर अस, बट येस वी मैनेज्ड. अभी गया कुछ अभी बाहर अभी जस्ट अभी टैक्सी से उतरे सब बोल रहे हैं कि माइक्रोसॉफ्ट का कुछ इश्यू हुआ है और बोर्डिंग पास बना के दे रहे, राइट टू हैंड टू राइट बना के दे रहे हैं. तो लाइन बहुत अंदर लगी हुई है, भीड़. एक तो बारिश बहुत सारी है और ये सब इश्यू आ रहा है. तो आपकी फ्लाइट कौन सी? हमारी इंडिगो फ्लाइट है. तो अभी कब क्या बोला जा रहा है आपसे कि टाइम लगेगा? अभी मैसेज आया थोड़ी टाइम लगेगा, वेट बोल रहे हैं. अच्छा, वेट करने डिले के लिए. करना है. हाँ, तो डिले करना है. क्या तकलीफ हो रही है? बारिश तो हो रही है. आप कहाँ से आए, कितना हाँ, टाइम मैं लगा? अहमदाबाद से आए बॉम्बे में. बॉम्बे से अहमदाबाद वापस जा रहे हैं. अभी उधर भी जल्दी पहुंचना है, काम है उधर भी. शाम को 3 बजे की फ्लाइट थी, 3 बजे. अभी मैसेज आया थोड़ा डिले वेट करो आप, ऐसा मैसेज आया हुआ है. એરલાઇન્સ કંપનીઓએ આઉટેજના કારણે સેવાઓમાં વિલંબ અંગે તેમના મુસાફરોને સૂચના આપી હતી. ભારતમાં ઇન્ડિગો, સ્પાઇસજેટ અને અકાસા એરલાઇન્સની સેવાઓને અસર થઈ. માઇક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજના કારણે ભારત ઉપરાંત અમેરિકામાં ફ્રન્ટિયર, એલિજિયન્ટ અને સન કન્ટ્રી જેવી મોટી એરલાઇન્સની સેવાઓ ઠપ થઈ ગઈ હતી. આ આઉટેજના કારણે એરલાઇન્સ કંપનીઓની બુકિંગ, ચેક ઇન, બોર્ડિંગ, વેબ ચેક ઇન જેવી તમામ સેવાઓને અસર થઈ. मुंबई एयरपोर्ट पर बॉलीवुड अभिनेता अर्जुन रामपाल पण अटवाई पड़ा. इनके सर्विस डाउन है, सो आई डोंट नो. अभी मैं जा रहा हूँ, मेरी एक टिकट है दूसरे एयरलाइन पे, आई हैव टू गो अर्लियर. क्या वहाँ पे वो है कंफर्म या फिर वो भी वहाँ पे? हाँ, वहाँ पर कंफर्म टिकट है. थैंक कोई यू. जानकारी दी गई कि क्यों? अरे मुझे नहीं पता भाई, आप लोग मुझसे क्या पूछ रहे हो, उनसे पूछिए. મોટા ભાગની એરલાઇન્સ કંપનીઓ ક્લાઉડ સર્વરનો ઉપયોગ કરે છે અને હાલમાં ક્લાઉડ સેવાઓ પ્રદાન કરતી 3 મોટી કંપની છે: માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ગૂગલ. ક્લાઉડ સ્ટ્રાઇક ડાઉન થવાના કારણે ભારત, અમેરિકા, કેનેડા, જાપાન સહિત વિશ્વના ઘણા દેશો પ્રભાવિત થયા છે. માઇક્રોસોફ્ટ આઉટેજ ફ્લાઇટ્સને અસર કરતા અનેક દેશોના સેંકડો એરપોર્ટ પર લાખો મુસાફરો અટવાયા. અનેક દેશોની એરલાઇન્સ સહિતની વિવિધ સર્વિસીસને અસર પહોંચી. લંડનનું સ્ટોક એક્સચેન્જ પ્રભાવિત થયું. ભારતમાં ઇન્ડિગો, અક્સા એરલાઇન્સ, સ્પાઇસજેટને અસર થઈ. ઓસ્ટ્રેલિયામાં સમાચાર અને બ્રેકિંગ સેવાઓ ખોરવાઈ. ઓસ્ટ્રેલિયામાં ABC અને સ્કાય ન્યૂઝની સેવાઓ ખોરવાઈ. ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી કોમનવેલ્થ બેંકની સેવા અટકી પડી.
ન્યૂઝીલેન્ડની એએસબી અને કીવી બેંકની સેવાઓને અસર થઈ. અમેરિકાની યુનાઇટેડ અમેરિકન, ડેલ્ટા, એલિજિયન્ટ સેવા ઠપ થઈ. બ્રિટનમાં રાયન એર એરલાઇન્સ, ટ્રાન્સપેલાઇન એક્સપ્રેસની સેવા ઠપ થઈ. બ્રિટનમાં ન્યૂઝ ચેનલ સ્કાય ન્યૂઝ માઇક્રોસોફ્ટ આઉટેજથી પ્રભાવિત થયું. માઇક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજના કારણે વિશ્વની ઘણી બેંકોનું કામ ઠપ થઈ ગયું. આ સિવાય જે બિઝનેસ ક્લાઉડ પર નિર્ભર હતા તેના ઉપર પણ અસર થઈ. ઘણા મીડિયા હાઉસની ટીવી ચેનલ્સ અને વેબસાઇટ બંધ થઈ જવાના અહેવાલો પણ છે. આમ જુઓ તો આઉટેજ સીધું માઇક્રોસોફ્ટ દ્વારા નથી થયું, પણ ક્રાઉડ સ્ટ્રાઇકના કારણે થયું છે. ક્રાઉડ સ્ટ્રાઇક માઇક્રોસોફ્ટના પીસી અને વિવિધ કંપનીઓને સાયબર સુરક્ષા સેવાઓ પ્રદાન કરે છે. ક્રાઉડ સ્ટ્રાઇક વિન્ડોઝ પીસીને અદ્યતન સાયબર સુરક્ષા આપે છે. ક્રાઉડ સ્ટ્રાઇક એ અમેરિકન સાયબર સિક્યુરિટી ટેકનોલોજી કંપની છે. તે વિશ્વભરના મોટા ભાગના કમ્પ્યુટર્સ અને લેપટોપ્સ માટે અદ્યતન સાયબર સુરક્ષા ઉકેલ પ્રદાન કરે છે. જો સરળ શબ્દોમાં કહીએ, ઇન્ટરનેટની મદદથી કામ કરતી કંપનીઓને સાયબર હુમલાથી બચાવવા અથવા હેકર્સથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. કંપનીના મુખ્ય ઉત્પાદનોમાંથી એક ફાલ્કન છે, જેમાં મોટી ક્ષતિના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. માઇક્રોસોફ્ટનું ક્લાઉડ યુનિટ તેના પર કામ કરી રહ્યું છે. માઇક્રોસોફ્ટના વૈશ્વિક આઉટેજથી વિશ્વભરમાં સૌથી વધુ અસરગ્રસ્ત સેવાઓમાં એરલાઇન્સ, રેલવે, બેન્કિંગ, ફાઇનાન્સ, સ્ટોક એક્સચેન્જ, મીડિયા, ટીવી ચેનલો, ઓનલાઇન સ્ટોર્સ, હોસ્પિટલ અને આઈટી ક્ષેત્રનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં મોટા ભાગના કમ્પ્યુટર અને લેપટોપ માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આવી સ્થિતિમાં જ્યારે ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈ સમસ્યા આવે ત્યારે તેના પર કામ કરતી તમામ સિસ્ટમો સાથે કંપનીનું કામ પણ ઠપ થઈ જાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.